જો તમે 2026 ની અંદર ગુજસેટની એક્ઝામિનેશન આપવા માટે જઈ રહ્યા છો તો તમને સર્વેને ખ્યાલ હશે કે ગુજસેટની ડેટ આવી ગઈ છે. ગુજસેટની અંદર ઘણા બધા નિયમો છે. આ તમામે તમામ નિયમ તમારે જાણવા જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને દર વર્ષે આ નિયમો ખબર જ નથી હોતા અને નિયમો ખબર નહીં હોવાના લીધે ગુજસેટની પરીક્ષામાં તકલીફોનો સામનો કરવો પડે છે અને મેરિટમાં ઘણા બધા પાછળ રહી જતા હોય છે. તો આજના વિડીયોની અંદર ગુજસેટ 2026 ની તમામે તમામ માહિતી હું તમને ગુજરાત બોર્ડના સર્ક્યુલરના આધારે સમજાવવાનો પ્રયત્ન કરીશ. સાથે સાથે જો તમારે અમારી સાથે બોર્ડ અને ગુજસેટની ફ્રીમાં તૈયારી કરવી છે તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. આ પહેલા કોઈ વોટ્સઅપ ગ્રુપમાં અમારા જોડાયા છો તો ફરીથી ના જોડાતા, અને જો જોડાવાનું બાકી છે તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં રોજ રાત્રે 9 વાગે લાઈવ સેશનની લિંક આવે છે, ફ્રીમાં લાઈવ હોય છે. તમામે તમામ મટીરિયલ બોર્ડ માટેના પ્રશ્નપત્રો બધું જ ફ્રીમાં ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડ સીબીએસઈ ના વિદ્યાર્થીઓ માટે આપણે આપીએ છીએ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે જે ગુજરાત બોર્ડની વેબસાઇટ ઉપર જે સર્ક્યુલર આવ્યો છે હું તમને શાંતિથી સમજાવીશ. આ બધી જ વસ્તુ તમે શાંતિથી સમજજો. શરૂઆતમાં એમણે એવું કીધું છે કે ભાઈ ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસીમાં એડમિશન લેવા માટે 2017 થી ગુજસેટની પરીક્ષા દાખલ કરી છે. હવે અહીંયા પહેલો સવાલ હું તમને કહી દઉં કે ભાઈ તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે તો ગુજસેટનું વેટેજ 50% છે. 50% બોર્ડનું વેટેજ છે. એ જ રીતે તમારે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં લેવું છે તો પણ ગુજસેટનું વેટેજ 50% છે. તમારે એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું છે તો ગુજસેટનું વેટેજ 40% છે. તો એનો મતલબ ગુજસેટની એક્ઝામ તમારે કમ્પલસરી આપવી જ પડશે. જે 60-40 નો રેશિયો હતો એ જૂનો હતો, હાલ એગ્રીકલ્ચરમાં એ જ ચાલે છે. તો બોર્ડના 50%, ગુજસેટના 50% થી તમારું એડમિશન થશે. બીજી મોસ્ટ આઈએમપી કે ભાઈ તમે 2025માં બોર્ડની પરીક્ષા આપી હતી, આ વર્ષે તમારે એડમિશન લેવું છે 2026માં, તો ગુજસેટની એક્ઝામ તમારે ફરીથી આપવી કમ્પલસરી છે. ગુજસેટનો સ્કોર નેક્સ્ટ યર માટે વેલિડ રહેતો નથી. ગુજસેટ કમ્પલસરી ફરીથી આપવી પડશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ડ્રોપર વિદ્યાર્થીઓ છે, રિપીટર વિદ્યાર્થીઓ છે, ધ્યાન રાખજો. હવે ઉપરોક્ત ઠરાવ અનુસાર ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબી ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 29/3 ના રોજ લેવાનાર છે. 29/3 રવિવાર આવશે. તમારે રવિવારના રોજ ગુજસેટની પરીક્ષા લેશે. ગુજકેટ 2026 ના આવેદન પત્ર ઓનલાઈન ભરવાની તારીખ અને માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. હવે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની તમામ માહિતી હું તમને વિડીયો સ્વરૂપે આપીશ. આખું ફોર્મ ભરીને બતાવીશ. એટલે તમારે આની જરાય ચિંતા કરવાની જરૂર નથી કે સાહેબ આ ફોર્મ કેવી રીતે ભરવાનું મને શીખવાડો. બરાબર, એટલે અમે તમને વિડીયો બનાવીને બતાવીશું, ચેનલ પર જ બતાવીશું. ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી. ગુજકેટની પરીક્ષા 29/3/2026 ના રવિવારે સવારે 10 કલાકથી બપોરે 16 કલાક સુધી, 16 એટલે 13, 14, 15, 4 વાગ્યા સુધી હશે. એમાં બધાએ 4 વાગ્યા સુધી ના રોકાવાનું હોય. મેથ્સ વાળાને 4 વાગ્યા સુધી હોય, બાયોલોજી વાળાને 2 વાગે પૂરી થઈ જાય. એમાં બી મેથ્સ વાળા ફિઝિક્સ, કેમિસ્ટ્રીનું પેપર પત્યા પછી ઘરે જવા ઈચ્છતા હોય તો એ લોકો જવા દેતા હોય છે, કેમ કે મેથ્સનું પેપર 3 વાગે હોય. ગુજરાત સરકાર અનુસાર બધી વાર્તા કરી છે. સિલેબસ કયો રહેશે? હવે ખાસ તમે સમજો, તમારો જે સિલેબસ છે એ ગુજરાત બોર્ડનો એ એનસીઈઆરટી છે. ધોરણ 12 ની જ એનસીઈઆરટી. હવે ગૂગલ તમે કરશો ને તો ગૂગલમાં એવું લખ્યું છે કે 11 નો સિલેબસ એ ગુજસેટમાં પૂછાય. ઘણા સીબીએસઈ ના વિદ્યાર્થીઓને પણ આ વસ્તુની ખબર હોતી નથી. તો તમારો જે ગુજસેટનો સિલેબસ છે ફક્ત ને ફક્ત એનસીઈઆરટી નવી રિડ્યુસ થયેલો સિલેબસ ધોરણ 12 સાયન્સની 4 સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીમાં રહેશે. મતલબ બોર્ડની પરીક્ષા માટે તમે જે તૈયારી કરો છો એ જ તમારે ગુજસેટની પરીક્ષામાં તૈયારી કરવાની છે. ગુજસેટની પરીક્ષા કેવી રીતે હશે? 40 પ્રશ્નો હશે, 40 ગુણ તમારા હોય છે. બરાબર, પહેલા બંને પેપર ભેગા હોય. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર ભેગું હોય છે. 40 પ્રશ્નો પહેલા ફિઝિક્સના હોય, 40 તમારા કેમિસ્ટ્રીના હોય. એક જ ઓએમઆર આપે, 40 ફિઝિક્સ, 40 કેમિસ્ટ્રી. દરેકનો 1 માર્ક હોય છે અને તમને 120 મિનિટનો સમય આપવામાં આવે. 120 મિનિટમાં તમારે જેમ પૂરા કરવા એમ પૂરા કરવાના. એના પછી બાયોલોજીનું પેપર હોય છે. આ જે પેપર હોય, આ પેપરનો ટાઈમ હોય છે 10 થી 12. બાયોલોજી હોય છે 1 થી 2 અને મેથ્સ હોય છે 3 થી 4. એટલે બાયોલોજી વાળા 2 વાગે છૂટા થઈ જાય, મેથ્સ વાળા 4 વાગે છૂટા થાય. એમના વચ્ચે જ્યાં જે કરવું એ કરી શકે બહાર જઈને. જીવ વિજ્ઞાનમાં 40 પ્રશ્નો 60 મિનિટ, મતલબ એક 40 પ્રશ્નો માટે તમને 60 મિનિટ અહીંયા આપે છે. ગણિતમાં પણ 40 પ્રશ્નો, મેથ્સમાં અને તમને 60 મિનિટ આપવામાં આવે. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ, તમે એક ખોટો લખો છો તો 0.25 નેગેટિવ માર્ક હોય છે. મતલબ 1 માર્ક તો જાય પ્લસ 0.25 જાય, એટલે 1.25 માર્ક તમારા કપાય જો ખોટો ટીક કરો છો તો, અથવા 2 ટીક કરી નાખો તો. તમે કોઈ પ્રશ્ન છોડી દો છો તો તમારો 1 જ માર્ક જાય. પ્રશ્ન તમે છોડી દો તો એ પ્રશ્નનો જે 1 માર્ક હોય એ તમારે જાય. 0.25 નેગેટિવ અહીંયા થતા નથી. એટલે નેગેટિવ માર્કના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં માઇનસમાં જતા જોયેલા છે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્ન સંયુક્ત રહેશે, એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાનના, 40 પ્રશ્નો કેમિસ્ટ્રીના. એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ, 120 મિનિટનો સમય આપશે. ઓએમઆર આન્સર શીટમાં પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. મેં ના કીધું ભેગી જ ઓએમઆર આવશે.
જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. ઓએમઆર આન્સર શીટ પણ અલગ અલગ જ આપવામાં આવશે, કેમ કે એના ક્લાસ અલગ હોય. બાયોલોજી વાળા પછી ખાલી બાયોલોજી ભેગા હોય, મેથ્સ વાળા ખાલી મેથ્સમાં ભેગા હોય. 40 પ્રશ્નોના 40 ગુણ, 60 મિનિટનો સમય આપવામાં આવશે. હવે પેપરનું મીડિયમ કયું હશે? ગુજરાતીમાં પણ પેપર હશે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશમાં હશે, અને હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પેપર હિન્દીમાં હશે. આના ફોર્મ ભરવાના તમારા 12મા મહિનામાં ચાલુ થશે. બરાબર, 12મા મહિનામાં જ્યારે પણ ડેટ આવશે, હું તો એક વખત બોર્ડની વેબસાઇટ ચેક કરી લઉં છું. બોર્ડની વેબસાઇટ ઉપર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ છે. આવેદન પત્ર ભરવા બાબતનો કાર્યક્રમ છે. જાહેર પરીક્ષાના આવેદન પત્રો ભરવા બાબતે આપણે આની અંદર જોઈ લઈએ. બરાબર, બોર્ડના ફોર્મ તો તમારા ભરવાના ચાલુ થઈ જ ગયા છે. બરાબર, આની અંદર હજી ગુજસેટનું કંઈ લખ્યું નથી. પ્લસ મુખ્ય પરીક્ષાનો આપણે એક વખત કાર્યક્રમ જોઈ લઈએ. મુખ્ય પરીક્ષાનો જે કાર્યક્રમ છે તમારો, એમાં આપણે વિજ્ઞાન પ્રવાહ, ક્યાં છે વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ આ રહ્યું. જબરજસ્ત, એ લોકો એટલા બધા વિષયોની એક્ઝામ લે છે ને કે અમુક વખત તો અમુક વસ્તુ તમને ખબર ના પડે. જો આ રહ્યું. હવે આમાં તમે જોશો ને તો 26 તારીખે ગુરુવાર છે, 27 તમને એક પેપરમાં રજા મળી છે. જીવ વિજ્ઞાન, ઇંગ્લિશ, કોમ્પ્યુટર અહીંયા પૂરું થાય ને પછી અમુક વિદ્યાર્થીનો સંસ્કૃત હોય. એટલે 12 તારીખે ને ગુરુવારે તમારી પરીક્ષા પતી જાય છે. બરાબર, 12 તારીખે ને ગુરુવારે તમારી પરીક્ષા પતે. હવે જોજો, 12 તારીખે ગુરુવાર તમારી પરીક્ષા અહીંયા પૂરી થાય. બરાબર, 12/3 12/3 તમારી પરીક્ષા પૂરી થાય ગુરુવારે. અને તમારી ગુજકેટની પરીક્ષા ક્યારે આવે છે? 23 તારીખે. અને આમ જોવા જઈએ તો કોમ્પ્યુટર જ મેક્સિમમ વિદ્યાર્થીઓ રાખે છે, એટલે એમને 11 તારીખે પતી જાય. તો તમને ગુજસેટ માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 દિવસો અહીંયા મળે છે. 11 દિવસ તમે ગુજસેટની સરસ મજાની તૈયારી કરો અને 23 તારીખે તમારું ગુજસેટનું અહીંયા પેપર છે. તો 11 દિવસની તમારી તૈયારી પછી ગુજસેટનું પેપર 23 તારીખે આવે મિત્રો. તો ઘણા બધા દિવસો તમને મળ્યા છે, પણ એનો મતલબ એવો નથી કે તમે આખી ગુજસેટની તૈયારી 11 દિવસમાં કરી શકો. એના માટે તમારે અત્યારથી એમસીક્યુ પર સરસ મજાનું ફોકસ રાખવું પડે અને 100% રાખવું જ પડે. તો જઈને એક સારું પરિણામ ગુજસેટમાં તમારું આવશે. આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો કે બોર્ડના પત્યા પછી તમને 11 દિવસો મળવાના છે ગુજસેટની પરીક્ષા માટે. એનાથી વધારે તમને અહીંયા મળવાના નથી. તો મેં તમને તમામ ગુજસેટની માહિતી આપી દીધી છે. ગુજસેટનું લેવલ બોર્ડના એમસીક્યુના લેવલથી થોડુંક જ આ વર્ષે હતું, બાકી તો સેમ લેવલ જેવું જ હોય છે. સહેજ અમુક 4-5 પ્રશ્નો ટેસ્ટ કર્યા હતા. મેથ્સમાં થોડું પેપર લેન્ધી હતું, એટલે મેક્સિમમ એમસીક્યુની પ્રેક્ટિસ જો તમે કરશો તો ગુજસેટમાં સારા માર્ક સુધી પહોંચશો. ઘણીવાર એવું થાય કે સાહેબ એમસીક્યુની પ્રેક્ટિસ હું ક્યાંથી કરું? તમે આપણા ફ્રી સેશન રોજ રાત્રે 9 વાગે આપણી યુટ્યુબ ચેનલ પર ચાલે છે, તો કરી શકો છો. ડેડિકેટેડલી મહેનત કરવી છે તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે, એમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સેપરેટ એમસીક્યુની બેચ લોન્ચ કરી દીધી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ઓનલી એમસીક્યુ, જેમાં 100 એમસીક્યુ જેટલા પર ચેપ્ટર અમે વિડીયો સ્વરૂપે સોલ્યુશન કરાવડાવીએ. 50 તમને પ્રેક્ટિસ કરવા માટે આપીએ અને 50ની ટેસ્ટ લઈએ. એટલે કરીબન એક ચેપ્ટરના 200 થી 250 એમસીક્યુ તમે પ્રેક્ટિસ કરો. હવે આટલા બધા એમસીક્યુ પ્રેક્ટિસ કરો તો એની બહારનો એમસીક્યુ આવવાની શક્યતાઓ નથી હોતી, જેમાં બોર્ડ અને ગુજસેટના પ્રીવિયસ યર્સના તમામ મેક્સિમમ પ્રશ્નો પણ આપણે એની અંદર લઈ લેતા હોઈએ છીએ. તો આપણી બેચની અંદર જોડાવું હોય તો પણ ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું હોય તો જોડાઈ જજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય.